એટલે તમે ત્યાં જાઓ ને એટલે માતાનું મેં તને કીધું ને તું કશું લેવા જતો નથી માતા સિવાય. ધંધો નોકરી તબિયત શરીર આ બધું નહીં. હા તને લેવા આવ્યો છો, તું મારી માતા છો. નિર્વણ જાય તો ભલે જતો પણ તને નહીં મેળવાની. તારો જીવન નહીં ઓલવા દેવાનો. અને પછી જોઈએ છે કોણ વચ્ચે આવે તો માતા જોઉં કઈ જોઉં કઈ માતા વચ્ચે આવે છે. બરાબર ને? કારણ કે તમાર જો હું તો સીધું કહ્યું કે તમે તારો દીવો કરી નાખો ઘરે સતી માતાનો, પણ ના તમારો વંશ છે કડા મંદિરમાં જન્મ લઈ રહ્યો છે એટલે કહું છું. તમારો લેખ ત્યાં ગવાય. આભાર કદાચ તારા ઘરે દીકરો થાય 50 વર્ષ જાય ને તો કોઈ કોને આપે તો કે કડા સતી માતા આવ્યો. મારું એમાં નામ આવે નહીં, પણ જોડે જોડે કહેવાય કે કોને મોકલ્યા હતા કે આવું કોણ હતું કે એટલે કે અમૃતની મેળણી હતી કે 25 વર્ષ થાય 25 વર્ષનો દીકરો તો કોઈ પૂછો તો ખરી ને. જો હું તને હજુ જો તું મારે કોઈ બીજી વખત આવતો નહીં ને હું તને મળવાની નથી. સતી આપ્યું એટલે એનું નામ જેસલો પણ છે. હું માતા છું. હા જેસલ જેસલ શું નામ પડે? હા અને જો ના જન્મ કરો તો મારું નામ મેરણી નહીં. શું કીધું? જો તને નામ આપી દીધું શું નામ આપવાનું? જેસલ. આ આખી દુનિયા મેનો હાહાકાર હતો ને, પણ જો તારું નામ અમર ના કરો તો મારું નામ અમર નહીં. બરાબર ને? હવે તમારું દુઃખ નથી, તમારે કોઈ બીમારી નથી. તમને સતી માતા લેખમાં લખીશ એટલે હું ત્યાં મોકલું છું. વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.